નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયા તાલુકા મથકે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ઇન્ડિયન ગઠબંધન હેઠળ સભા યોજાઈ। લોકસભાની ચૂંટણીને લઈ ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ આપના નેતાના અધ્યક્ષસ્થાને સભા યોજાઈ। દેવગઢ બારિયા તાલુકા મથકે ખાતે દાહોદ 19 લોકસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવડિયાના પ્રચારનો ઢંઢેરો પીટાવ્યો હોય તેમ ઇન્ડિયન ગઠબંધન હેઠળ સભા યોજાઈ, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે આ સરકારના રાજમાં મનરેગા યોજનામાં કેટલોય ભ્રષ્ટાચાર થયો છે। આ ગરીબોનું લોહી ચૂસે છે, ગરીબોને રૂપિયા આપવાના બદલે પોતાના બંગલા બનાવે છે। સાથે એમ પણ જણાવ્યું કે અમેરિકાના ટ્રમ્પ આપણા ત્યાં આવ્યા ત્યારે તેમની પત્નીએ સરકારી સ્કૂલ જોવા માટે જીદ કરી હતી, ત્યારે ગુજરાતમાં કોઈ સરકારી સ્કૂલ સારી ન હોવાને કારણે તેમને દિલ્હીની સરકારી સ્કૂલ બતાવવામાં આવી હતી। જ્યારે શક્તિસિંહ ગોહિલે ભાજપને આડે હાથ લેતા જણાવ્યું કે નળ સે જળ યોજનામાં લાગેલા નળ ખોલીએ તો પાણી નથી આવતું અને ઉપર બીજેપી લખેલું હોય છે, એટલે કે બીજે જઈને પાણી પી, તેમજ મુઠ્ઠીભરને માલમ માલ કરનાર ભારતીય જનતા પાર્ટીના તમારી કે મારી થવાની છે, તેના લોકોની એ તો ખાલી માલે તુજારની પાર્ટી હોવાનું જણાવ્યું હતું। ત્યારે કોંગ્રેસ ચૂંટણી ના લડે તે માટે તેમના બધા એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા। જ્યારે ભાજપે 82 અબજ 52 કરોડ રૂપિયા ભેગા, ત્યારે ભાજપ ઉપર પ્રહાર કરતા કોંગ્રેસ પાર્ટી દ્વારા અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે। ઇન્ડિયન ગઠબંધન હેઠળ ગુજરાતની 26 બેઠક જીતવાનો પ્રોકાર કરી રહેલા ઉમેદવારને વોટ અને નોટ અપાવીને વિજય બનાવવા માટે અપીલ કરી હતી। આમ દેવગઢ બારિયા નગરના ટાવર પાસે કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસના ઉમેદવાર માટે રણસિંગુ ફૂંક્યું હોય તેમ જોવા મળ્યું છે।